द्रोणाचार्य पूज्य धनी मातंग देव, पूज्य लुणंग देव, पूज्य मामई देव, पूज्य मातई देव। हे डाडा दया जा सागर श्री हरि। गांधीधाम कच्छ थी दास अशोक महेश्वरी सदगुरु पूज्य मोरारी बापू ना जय सियाराम। गत गोरे के मुझे धर्म गुरु श्री के अने माघ सनानी भाई के मुखिया के सर्व के जाजेरा धर्माचार अलख देव तो जे कर्म के ज्वार। माघ स्नान नो आजे एक पवित्र दिवस तारीख 5/2/2025 जेमा आपणे हमणा थोड़ा दिवस थी मातंग पुराण नु ज्ञान कथन लई रह्या छी। तो धर्माचार बोलो पूज्य धनी मातंग देव, मां लखणी देवी अने पूज्य लुणंग देव दादा ने। आ मातंग पुराण नु शास्त्र जे मैं अगाऊ आपने कीधेलू ए प्रमाणे मने अमरा धर्म गुरु श्री एवा अमरा जटाशंकर मातंग दादा भागवत एमने सप्रेम भेट आपेलू अने त्यारथी આગલા વર્ષથી માઘ સ્નાનના પવિત્ર માસથી मैं आ मातंग पुराण ज्ञान कथन आपनी पासे राखू छू। आ मातंग पुराण जे ज्ञान छे ये अभ्यास छे ये वाचन छे। आ माघ स्नानना पवित्र मास में दरेक धर्म गुरु श्री महेश्वरी मेघवार समाज ने माटे एमनु एक पठन करूं माघ मास में तो खास ए जरूरी छे। जो के हमारा पूज्य जटू दादा जटाशंकर दादा मेसेज मुक्यो छे जे मारो ग्रुप छे मातंग मामई वेद ज्ञान नु जे ग्रुप छे एमा पूज्य दादा श्री मेसेज राख्यो छे ऑडियो में क्या माघ स्नान पवित्र मास में दरेक महेश्वरी मेघवार समाज खास आ मातंग पुराण वसावी घर घर में वसावी अने एमनु वांचन अने अभ्यास पठन करवू जोईए। जेम आपणे घर घर तिरंगो घर घर संविधान तेम हे मारे महेश्वरी मेघवार समाजना भाईओ बहनों आपणे आ मातंग पुराण घर में वसावी अने एमनु पठन करिए अभ्यास करिए। पूज्य धनी मातंग देव, लुणंग देव, मामई देव, मातई देव नु आपणे एक स्मरण करिए तो दादा आपणा उपर तुष्यमान थशे ए हूँ खातरी आपू छुं। तो आपणे सर्वे उपर पूज्य धनी मातंग देव चारे धामोना धणियोना आशीर्वाद सदाय उतरे ए माटे हूँ प्रार्थना पण करूं छुं। अने हवे आपणे जे मातंग पुराण नु ज्ञान कथन लई रह्या छीए एने आपणे आगळ धपावी। एना पहेला हे मेश्वर्या पांच देव यचिंदो जोग पंचरथ जी गालियों के दो जोग मंडाण जाले काडी दो आन
અને ગત કે વેરાયને હે ઓ મારો સુણાઈ દો આય મેં સ્વર્યા પાજો દેવ અચીંદો એ પાજો ડાડો અચીંદો બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી જય. હવે આપણે જ્ઞાન કથન જે આપણે ગઈકાલે પૂજ્ય માતઈ દેવ રતા રાયધણ જામને ચારે પુત્રો ને ભાયાતોને મસ્કા ગામમાં સ્થાયી કરી અને રાયણ ગામના આશ્રમ મઠના એવા નાથ સંપ્રદાયના ધોરમનાથના ત્યાં જોગીઓને એક મુલાકાત સત્સંગ જ્ઞાન કથનની ચર્ચા કરવા પૂજ્ય દાદા એ જામ પાસેથી રજા લઈ અને પૂજ્ય દાદા રવાના થયા છે. એ આ વાત ગઈકાલે આપણે રાખી. હવે આગળ આ બાજુ પૂજ્ય દેવ રાયણ ગામે આવ્યા છે. ધોરમનાથની જગ્યાએ ત્યાં માતઈ દેવનું ખૂબ સામયો કરી અને માન સન્માન આપી અને દાદાની આગતા સ્વાગતા કરવામાં આવેલ છે નાથ પંથીઓ દ્વારા. ત્યાં આખો દિવસ ધર્મશાસ્ત્રો વેદશાસ્ત્રો વેદ જ્ઞાન ની કથન ને ચર્ચાઓ ને સત્સંગ થઈ. વેદો ઉપનિષદો આત્મજ્ઞાન અને આત્માની મુક્તિ માટે એ બધી વાતો ખૂબ થવા લાગી. સિદ્ધિ મંત્ર જાપ અને યોગ વિશે ખૂબ ચર્ચાઓ થવા લાગી છે. અગોચર નિગમ એવી એક ગહેન ચર્ચાઓ સત્સંગ જ્ઞાન કથન ત્યાં થઈ રહ્યું છે. એમની કાર્ય પદ્ધતિ અને એમના થકી જે થનાર જે લાભો એ લાભો વિશે પણ પૂજ્ય માતઈ દેવ તે સમજણ આપે છે સૌને. આવી રીતે ધોરમનાથની જગ્યા ઉપર સિદ્ધ મહાપુરુષોનું મહાત્માઓનું સાધુ સંતોનું ત્યાં એક મેળાવડો જમ્યો છે અને સત્સંગનું એ કાર્યક્રમ ચાલુ છે. આવી રીતે પૂજ્ય દાદાને અહીંયા 2-3 દિવસ રોકાણના થઈ ગયા છે. દાદા ત્યાં રોકાણા છે. આ બાજુ મસ્કાની સીમમાં દરિયાના કિનારે રતો રાયધણ અને ભાયા તો એમના નિરાશ એક મનથી ત્યાં પીડાઈ રહ્યા છે એવી વૃત્તિથી. અને એમાં જે વધારો કર્યો છે એમને મનની જે મૂંઝવણ એ પીવાના પાણીની બહુ તકલીફ છે. પૂજ્ય દાદાશ્રીએ છતરની એક આશીર્વાદથી દાદા એક વીરડો તો મીઠા પાણીનો જરડો દાદા તો વાવી દીધો, પણ ઘણી સંખ્યા હોવાથી ભાઈયાતોની સમાજની એ પાણી પૂરું પાડતું નથી. એ મોટું દુઃખ. માટે એક જ વિયરાથી એ પાણીનું
એક સંકટ એ હાલ થતું નહોતું. તેથી જાડેજા રાજપૂતોએ આજુબાજુને નાના મોટા જે બી જમીન એમાં નાના મોટા ખાડાઓ કરી વિયરો કર્યા. 360 વિયરો ભાઈઓ ખોદ્યા ને કર્યા, છતાં પણ મીઠા પાણીનું ઝરણું ક્યાંય ન નીકળ્યું. આજુબાજુની લગભગ જમીન ખોદી નાખી. પાણી કાઢો તો ખારું ખારું ને ખારું નીકળ્યું છે. પણ આખરે હતાશ થઈ જાડેજા રાજપૂતોની સ્ત્રીઓ મહિલાઓ આજુબાજુના ગામડાઓમાં જઈ દૂર દૂર સુધી પાણી ભરવા, તળાવો કુવાઓ જે હોય તે એમાંથી ભરવા નીકળી છે. બેનો, આ વાતની ખબર એ ત્યાંના કેવર રાજપૂતો જે છે એ રાજપૂતોને ખબર પડી અને કીધું અને વિચારવા લાગ્યો કે આ જાડેજા રાજપૂતો એક તો આપણે સિંધ પાકિસ્તાન માંથી અહીંયા કચ્છમાં આવી આપણી જમીન તો દબાવી, પણ હવે આપણા ગામના સીમાડાઓની જે તળાવોની જે કુવાઓની જે પાણી છે એમની આ મહિલાઓ રોજ ટોળેના ટોળા આવી અને આપણે પાણી અહીંયા જે ભરાવ ભરે છે એ તો ખોટું છે. એવું બધું એવું વિચારવા લાગે છે. અને જ્યારે જ્યારે મહિલાઓ પાણી ભરવા જાય ગામડે ગામમાં, ત્યારે આ કેવળ રાજપૂતોના લોકો મહિલાઓ પણ આ એ મહિલાઓને જાડેજા રાજપૂતોની મહિલાઓ જે પાણી ભરવા જાય એમને કેવી જાતના ટોણા મેણા અને શબ્દો એવા શબ્દો બોલીને સંભળાવે કાનમાંથી કીડા પડી જાય એવા. ખૂબ ઉગ્ર વિરોધ અને ઝઘડાઓ થવા લાગ્યા છે. મહિલાઓ જો પાણી ભરવા જતી હતી એ માટે આ મેણા ટોણાઓથી, રોજના ઝઘડાઓથી જાડેજા રાજપૂત હવે ક્રોધિત થયા છે. ક્રોધિત થયા એવી વૃત્તિ એવું ક્રોધમાં કહેવા લાગ્યા કા મારી નાખો ને કા મરી જાઓ. એ વાતો ઉપર હવે ઉતરેલ છે. ધીંગાણું થવું જ જોઈએ. પાણી માટે જે જીવન જરૂરી છે. અમે સીમમાં બેઠા, ખારા પાણીની વચ્ચેમાં બેઠા, એક જ વિયરો છે. બીજું તો અમે કાંઈ કેવા રાજપૂતોથી માંગતા નથી. અમે તો ફક્ત મીઠું પાણી માંગીએ પીવા માટે. તેના માટે મેણા ટોણા, અપશબ્દો, ગાળગંગ એ વરીશું. હવે લડી લેવાની, યુદ્ધ કરવાની, લડાઈ કરવાની, ધીંગાણું કરવાની તૈયારીઓ કરવા લાગ્યા છે જાડેજા રાજપૂત. આ વાત સાંભળી આ બાજુ કેવર રાજપૂતોને પણ હવે ખુણસ ચડ્યું છે, ક્રોધ ચડ્યો છે. એ વિચારવા લે, એક તો અમારી જમીનો દબાવી, આના ઉપરથી હવે જે પાણી માટે જે અમે કહી છે, અમને અમારા ગામ પૂરતું માંડ છે, ગામડાઓ પૂરતું. તેમાં એમની મહિલાઓ ટોળાના ટોળા રોજ પાણી ભરવા આવે અને એમાં એમને હવે આ લોકો આમ યુદ્ધ કરવાની અને ધીંગાણું કરવાનું જે આહવાન આપે છે એ સાંભળી પણ ક્રોધિત તો થયા જ છે કેવર રાજપૂત.
હવે આપણે ધીંગાણા સિવાય બીજી કોઈ વાત જ ન કરવી એવી બધી ચર્ચાઓ થવા લાગી છે. આમ વિચારી અને કેવ રજપૂતોએ કીધું કે હવે તો હદ થઈ આ લોકોના અત્યાચાર અને ત્રાસની. હવે આ જાડેજા રજપૂતોને અહીંથી હાંકી કાઢો. કારણ એ એમના જે ધર્મગુરુ રાજગુરુ છે એ માતઈ દેવ એ તો રાયણ ગામ ગયા છે, ધોરમનાથની જગ્યા અહીં હાજર નથી. માટે હવે તૂટી પડો. ધીંગાણું એ જ એક એમનો માર્ગ રસ્તો છે એમ કેવ રજપૂતો વિચારે છે. જો આપણે એમને હાંકીને કાઢશું તો આપણા માટે હવે દુઃખ ઊભું થશે એવું વિચારવા લાગે. આવું સામસામે એક ધીંગાણાની એક શંખ ફૂંકવા લાગ્યા છે. યુદ્ધની તૈયારીઓ થવા લાગી અને એ સમય આવ્યો. સામે કેવર રજપૂત અને જાડેજા રજપૂતોની એક ધીંગાણું, ખતરનાક ધીંગાણું એક થવા લાગ્યું છે. જેમાં 640 યોદ્ધાઓ એ કેવર રજપૂતોના વીરગતિ પામ્યા. આ ધીંગાણામાં 960 જાડેજા એ રજપૂતોના યોદ્ધાઓ, લડવૈયાઓ, સૈનિકો વીરગતિ પામ્યા છે. આ ધીંગાણું જાડેજા રાજપૂતોને ક્ષમા કરજો વસમું પડ્યું છે. નવસો ને 60 સુરાઓ આ ધીંગાણામાં ઉમાઈ ગયા છે. જાડેજા રજપૂતો, કેવર રજપૂતો જાતા જાતા કેવા લાગ્યા અને કેતા ગયા, નોટિસ આપતા ગયા અને કીધું કે આ અમારો મુલક તમે ખાલી કરીને અહીંથી જતા રહો, અમારી જમીન છોડી દો એમ કીધું. અથવા તો બીજા ધીંગાણા માટે, બીજી લડાઈ અને યુદ્ધ માટે તમે તૈયાર રહેજો. અત્યારે 960 કપાણા છો. જો બીજી વારના ધીંગાણામાં અમે એક જાડેજા રાજપૂતને છોકરા દીકરાઓને પણ વંશને પણ રહેવા નહીં દઈએ એવું એક લલકાર કરતા ગયા છે ને કહેતા ગયા, એવું એલાન કરી ગયા છે. આ ધીંગાણાના સમાચાર આખા કચ્છમાં ફેલાઈ ગયા છે. જ્યારે આ સમાચાર, ધીંગાણાના સમાચાર, કેવર રજપૂતો ને જાડેજા રજપૂતોનો જે ધીંગાણું થયું એ સમાચાર કચ્છમાં ફરતા 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 રાયણ ગામમાં, જ્યાં પૂજ્ય માતઈ દેવના બેસણા હતા, નાથપંથીઓને ત્યાં આ સમાચાર દાદાના કાને પડ્યા છે. અને પૂજ્ય દાદા આ સમાચારો સાંભળતા જ ધોરમનાથની જગ્યાઓના જોગી, સંતો, મંતો, મહાત્માઓ, મહંતો સૌને એમને પ્રણામ કરી અને રજા લીધી અને દાદા ત્યાંથી મસ્કા જવા હવે રવાના થયા છે. આવી પહોંચ્યા છે દાદા મસ્કા ગામે જાડેજા રજપૂતો પાસે. સગડી બીના હકીકત જામ રતા રાયદણે અને એમના ભાઈયાતોએ અતિ કલ્પાંતથી એ વાત કરી.
હે દાડા, આ પાણી માટે, પીવાના પાણી માટે આ કેવળ રજપૂતો અમારી મહિલાઓને, સ્ત્રીઓને મેણા ટોણા મારે, અપશબ્દો બોલતા, ગાળાગાળી કરતા, તિરસ્કાર કરતા, હેડાડા માટે આ ધીંગાણું થયું. એમાં અમારા કેટલા ભાઈયાતો વીરગતિ પામ્યા. હે દેવ, હવે તો હદ થાય છે. આપના હોવા છતાં પણ હે દેવ, અમને આ દુઃખ વેઠવું પડ્યું છે. એવું રતા રાયધણે અને એમના ભાઈયાતોએ પૂછે દાદાને આ વાત રાખી. દાદાએ કીધું કે મેં તમને કીધું તું રાયધણ કે તમે શાંતિ રાખજો, તમે ધીરજ ધરજો, તમે ઉતાવળ ન કરજો. હે રતા રાયધણ, સુખ અને દુઃખ તો આવે ને જાય, હું તમને કહી ગયો હતો, પણ તમે ઉતાવળ કરી, મારી વાટ ન જોઈ. મેં તમને કીધું હતું કે રાયધણ કે દરેક કામનો કાર્ય કરવાનો સમય હોય છે ને આવે છે. તમે બહુ તકડ કરી. ત્યારે રતા રાયધણ ને ભાઈયાતોએ કીધું કે હે દેવ, અમારાથી હવે આ બધું સહન નથી થતું. અમારે કોઈક સ્થાયી થાય, અમે સુખેથી રહી શકીએ. અમારા બાળ બચાવો, અમારા ભાઈયાતો, અમારા ઢોર ઢાખર. તો હે દાદા, હવે અમારા પર દયા કરો, કૃપા કરો. રતા રાયધણ દાદા પાસે પ્રાર્થના કરે છે. બે દાદા, અમારે હજી કેટલું બધું સહન કરવું પડશે. અમે તો આપના આશરે, આપના કહેવાથી અમે કચ્છ પ્રદેશમાં આવ્યા છીએ. આપે અમને વચન આપેલું છે, માટે હે દાદા દયા કરો. બસ હવે ઘણું થયું. હે રતા રાયધણ, હવે એ સમય આવી ગયો ને પાકી ગયો છે. તમે શાંતિ કરો, અને હું કહું છું જે માર્ગ બતાવું છું એ વાત કરો ને સમજો. આવતીકાલથી આસો મહિનો એ બેસે છે, અને કાલે બીજ ચંદ્રનો એ શુભ દિવસ છે. એટલે નવરાત્ર દિવસોનું, નવરાત્રીનો એ ચંદ્ર બીજનો એ મહિમાવંત દિવસ સોમવાર એ ઉત્તમ યોગ છે. એ ઉત્તમ યોગ છે. માટે હે રાજા, હે જામ, આપણે આવતીકાલે પ્રથમ સવારના પોરમાં ચડતે પોરે અહીંયા હવન ધૂપ કરશું થશે. તેમાં 64 જોગણી, વીર ભૈરવ, જખની પૂજા અને આરાધનાઓ થશે. એમના થકી આ સર્વે શક્તિઓ જાગૃત થશે. હે રતા રાયધણ સાંભળો. માટે હે રાજન, એમને ભેટ પૂજા અને આહાર માટે અહીંયા 100 ઘેટા, 100 બકરા અને 100 પાડાની એ બલિ દેવી પડશે. હે રાજા, આટલી તૈયારી કરવી પડશે. અને બીજી પૂજા પાઠની સામગ્રી જે હોય તે એ બધી તૈયાર કરીને મંગાવો. માતઈ દેવનું આવું બોલું સાંભળી જામ રાયધણ અને જડેજાઓમાં ખુમારી આવી ગઈ છે. અને આર પારનું ધીંગાણું કરવાની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે હવે આ ધીંગાણાના
ડરથી. એ 16 જણાએ વાંધો કર્યો. હે, ફરી ધીંગાણું, મરવું છે શું? એમ 16 જણા દાદાની વાત ઉપર, દાદાના શબ્દ ઉપર, વચન ઉપર વિશ્વાસ ન કર્યા અને ફરી ધીંગાણું એમ કેવા લાગે, હે ફરી મરવું છે શું? એવું બધું. અને એ લોકોએ કહ્યું, જો ભાઈઓ, એ 16 જણા આપણા કરતા આ કેવળ રજપૂતો 1000 ગણાની સંખ્યામાં એમનું લશ્કર મોટું છે, તેઓ બળવાન પણ છે, શક્તિવાન છે, તેમની પાસે શસ્ત્રો અતિ ઘણા છે, લશ્કર મોટું છે, એમના સૈનિકો લડવૈયાઓ પણ આપણા કરતા અતિ ઘણા છે, અને આપણી પાસે જે લડવૈયા હતા, શૂરવીરો હતા, યોદ્ધાઓ હતા, એ તો બધા ખપી ગયા. લગભગ 960 જણા એ ખપી ગયા છે, વીરગતિ પામ્યા. મને હવે આપણું બળ પણ ઓછું થઈ ગયું છે. અમે એ બધી વાતો ધ્યાનમાં રાખીને આપ સર્વે જે બચેલા જે ભાઈયાતો છે, જડેજા રજપૂતો, એમને અમે કહીએ છીએ. 16 જણા વાત કરે છે. આપણે આ કેવળ રજપૂતો કોઈ દાડે જીતી નહીં શકીએ. માટે આપણું હવે વધારે નુકસાન થાય, વધારે જાનહાનિ થાય, બીજા આપણા જે બચેલા ભાઈઓ છે એ પણ જો ધીંગાડામાં હોમાઈ જાય, તે કરતા આપણે એ કેવરો રજપૂતોનું માનવું કેવું માની અને આપણે અહીંથી જતા રહીએ, ભાગી જઈએ. એમ કહેવાનો મતલબ એમ, ડરીને ભાગી જઈએ. હે 16 જણા મુઆઓ, જાડેજાઓ, તમને એટલું ખબર નથી કે તમારી સાથે અવતારી પુરુષ પૂજ્ય માતઈ ક્ષમા કરજો, માતઈ દેવ છે. એ અવતારી પુરુષ છે. એ કઈ સાધારણ વ્યક્તિ કે માણસ નથી. પેલે રતારાય ધડે કીધું, હે દાદા, અમારી ઠેકડી તો નથી ઉડાડતા. હા, અમારા 4 પુત્રોને તમે કચ્છનું રાજ્ય અપાવશો. રતારાય. પછી એમના સૈનિકો પણ અમુક આવા હોય ના, જે 16 જણા કહેતા હતા એમ. ત્યારે સર્વે જાડેજાઓએ કહ્યું કે હવે જઈને ક્યાં જશું? હવે તો આપણા પૂજ્ય માતઈ દેવ જે આપણા સર્વસ્વ છે, જે આપણા ધર્મગુરુ છે, રાજગુરુ છે, એ આપણા માટે દેવ સમાન છે. હવે તો આપણે જે છીએ તે આપણા ભાઈયાતો, બાળ બચ્ચાઓ, ઢોર ઢાંખર જે છીએ તે, જે બચ્યા છીએ તે પૂજ્ય દાદાના ચરણે ને શરણે છીએ. અને હવે જે પૂજ્ય માતઈ દેવ આપણને કહેશે એમ કરશું, એમ વર્તશું ને આગળ વધશું. આવી રીતે સર્વ જાડેજાઓ એક પૂજ્ય દાદા ઉપર શ્રદ્ધા ભાવ રાખી, વિશ્વાસ રાખી અને આગલા યુદ્ધની, દાદાની આગેવાની સાથે આગલા યુદ્ધની તૈયારીઓ કરવા લાગ્યા છે. અને દાદા જેમ કે એમ તૈયારી કરવા લાગ્યા છે. બીજા દિવસે આ સત્ય ઘટના એક બની ગઈ. વિક્રમ સંવત 1200 ની આસપાસની આ વાત છે. આસો મહિનો અને નવરાત્રીના દિવસો બીજ ચંદ્ર દિવસ સોમવાર અને રાજયોગ પહેલા પોરે
દાદાશ્રીએ હુકમ કર્યો, હે જડેજા રજપૂતો, હવે સમય આવી ગયો ને પાકી ગયો છે. તમે હવે આ યુદ્ધ, આ ધીંગાણા માટે હવે તૈયારી કરો ને તૈયાર થઈ જાઓ. દાદાનો આદેશ છૂટ્યો છે. એવો આદેશ આપી અને ત્યાં દાદા ધૂપ હવન યજ્ઞની હવે દાદા ક્રિયાઓની તૈયારી કરવા લાગ્યા છે. ધૂપ કરેલ છે. અગ્નિકુંડમાં શ્રીફળ, અગર, ચંદન, ભેટ, પૂજા અર્પણ કરી અને માતઈ દેવે એ યજ્ઞની પૂર્ણાહુતિ કરેલી છે. પૂર્ણાહુતિ કરતા કરતા જામ રાયધણને કહ્યું કે હે રાજન, હવે જેમ હું તમને કહું એ પ્રમાણે તમે કરતા આવજો, એ ક્રિયા કરતા આવો. અહીંયા સૌ પ્રથમ 100 પાડા, 100 ઘેટા, ત્યાર પછી 100 બકરાઓની અહીંયા બલિ દેવી પડશે. એ રાજા તમે તૈયારી રાખો. ત્યાર પછી હર હર મહાદેવ, પૂજ્ય ધણી માતંગ દેવ, માતંગેશ્વર મહાદેવનું નામ લઈને માંડવી શેર ઉપર હવે આપણે આક્રમણ કરવાનું છે. જ્યાં સુધી હું જ્યાં સુધી કોઈ આદેશ ના આપું ત્યાં સુધી તમારે રોકાવું નહીં. આક્રમણની તૈયારી કરો ને આક્રમણ કરવું છે. આવી રીતે માતઈ દેવનો આદેશ સાંભળી અને ત્યાં પાડા, ઘેટા, બકરા હાજર કરવામાં આવ્યા છે. અને જેવો માતઈ દેવનો આદેશ થતા ધડાધડ બલિઓ દેવામાં આવી છે. અને ત્યાર પછી માતઈ દેવે હાથમાં છત્તર લઈ, ચંદનની લાકડી લઈ અને જાડેજાઓને આદેશ આપેલ છે, હવે સજ્જ થઈ જાઓ યુદ્ધને ધીંગાણા માટે. આપણી એની હવન યજ્ઞ બલિઓની ક્રિયા વિધિ પૂજા વિધિ પૂર્ણ થયેલ છે. અને હવે માંડવી શહેર ઉપર કેવા રાજપૂતો ઉપર તૂટી પડો એવો આદેશ પૂજ્ય દાદાશ્રી આપ્યું છે. અને ઘમસાણ ધીંગાણું ને યુદ્ધ થવાની હવે તૈયારીઓ થવા લાગી છે, સજ્જ થવા લાગ્યા છે જાડેજા રાજપૂતો પૂજ્ય દાદાના આદેશથી. આજનું આપણું માતંગ પુરાણનું જ્ઞાન કથન આપણે આટલી જ આજની પ્રસાદ. બાકી આગળ આવતીકાલે જે દાડો આપણને હુકમ કરશે, શક્તિ ભક્તિ દેશે, તો આપણા સૌ ઉપર પૂજ્ય ધણી માતંગ દેવ ચારે ધામોના ધણીઓની આશીષ અને કૃપા સદાય વરસતી રહે, મારી એ જ પ્રાર્થના સાથે. માટે આજના જ્ઞાન કથનને આપણે વિરામ દઈએ એમના પહેલા. હે મેઘવારા પાંજો દેવ યચિંદો, જોગ પંચરથજી ગાલ્યો કેદો, જોગ મંડાણ જાલે કાઢીદો ને જ્ઞાદો, એ ગત કે વેરાયને હે મારો સોણાઈ દો. હાય મેઘવારા પાંજો દેવ અચીંદો, એ પાંજો ડાડો અચીંદો. બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી, લુણંગ દેવ કી જય, માતઈ દેવ કી જય, મામઈ દેવ કી. હરિ ઓમ. શાંતિ શાંતિ શાંતિ. હે દાદા, હે દયાજા સાગર, શ્રી હરિ શ્રી હરિ. હરિ.